લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તેવી ઝુંબેશના સંદર્ભે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જેસભાઈ રૂપારેલિયાએ આજે શનિવારે સવારે જાણીતા એડવોકેટ અને જામનગર બાર એસોસિએશનના ઉપપ્રમુખ અશોક જોશીની મુલાકાત લીધી હતી। વકીલ અશોકભાઈ જોશી જાણીતા એડવોકેટ સ્વર્ગસ્થ કિરીટભાઈ જોશીના ભાઈ થાય છે। આ મુલાકાત દરમિયાન અશોક જોશીએ મતદારોને 100% મતદાન કરવા અનુરોધ કર્યો હતો તેમજ વડાપ્રધાન મોદીના 10 વર્ષના શાસનકાળની પ્રશંસા કરી ત્રીજી વખત નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે ની ભવિષ્યવાણી કરી હતી। દેશ આઝાદ થયા પછી 70 વર્ષમાં જે કામો થયા ન હોય તેવા કામો વડાપ્રધાન મોદીએ 10 વર્ષમાં કર્યા છે, જેના કારણે હું વ્યક્તિગત તેમના કામોથી ખૂબ જ પ્રભાવિત છું। આંતરરાષ્ટ્રીય લેવલે પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂતકાળની ભારતની છબીને બદલાવી ભારતની ઇમેજને નવી ઊંચાઈએ લઈ જવામાં સફળ રહ્યા છે। આંતરરાષ્ટ્રીય લેવલે ભારતનું અર્થતંત્ર 2014માં 11મા નંબરે હતું। ત્યારબાદ છેલ્લા 10 વર્ષ દરમિયાન નરેન્દ્ર મોદીની કોઠાસૂઝને કારણે આજે ભારત અર્થતંત્રમાં 5મા નંબરે ઊભું છે। આવતા 2-4 વર્ષમાં ભારતનું અર્થતંત્ર વિશ્વમાં 3જા નંબરે આવે તેવા નરેન્દ્ર મોદીના પ્રયાસો છે, જે દરેક ભારતવાસીઓ માટે વિકાસના દ્વાર ખુલશે તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। આપણા એક મતની કિંમત ખૂબ જ મોટી છે, માટે મતદાન કરવું જરૂરી છે અને યોગ્ય વ્યક્તિને મત આપવો તે પણ એક આપણી ફરજનો ભાગ છે। જીટીપીએલ જામનગર ન્યૂઝ અને એડવોકેટ અશોકભાઈ જોશી વચ્ચે થયેલ વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો જાણીતા એડવોકેટ એવા અશોકભાઈ જોશીની ઓફિસે આવ્યા છે અને ખાસ કરીને મતદાન જાગૃતિ માટે અમે લોકો આવ્યા છે। ખાસ કરીને એ ભૂતપૂર્વ બાર એસોસિએશનના ઉપપ્રમુખ પણ છે અને એક એડવોકેટની અંદર પણ બહુ મોટું નામ છે અને એમના માટે એક અપીલ કરવા માટે કે લોકો મતદાન માટે જાગૃત બને એના માટે અમે લોકો આવ્યા છે। એટલે આપણી સાથે અશોકભાઈ જોશી જોડાયેલા છે। આપણે એમને પૂછશું કે સાહેબ, જે પ્રમાણે લોકસભાની ચૂંટણી 7મી તારીખે મતદાન છે, શું કહેશો આપ? જયેશભાઈ નમસ્કાર। સૌથી પહેલાં બધા દર્શક મિત્રોને, અને આવતી 7 તારીખે જે લોકશાહીનું મહાપર્વ તરીકે જે ઉજવાય છે, જે આપણા લોકશાહી માટે એકદમ જરૂરી એવી ચૂંટણીની પ્રક્રિયા છે, એમાં મારા દરેક નાગરિકોને એવી મારી નમ્ર અનુરોધ છે કે મેક્સિમમ વોટિંગ કરો। આજ દિવસ સુધીના આપણા ઇતિહાસમાં મેક્સિમમ 70%ની આસપાસ મતદાન થતું રહે છે। હવે આજે 30% મતદાન નથી થતું, એની પાછળનું મારું લોજિકલ રીઝન એવું છે કે જયેશભાઈ, માનો કે આપણે બે છીએ એક પરિવારમાં, આપણા પરિવારમાં 5 જણા છે, 2 લેડી છે, 2 જેન્ટ્સ છે, 1 છોકરો છે। તો આપણે એમ કે હાલો ને હું મતદાન કરી આવ્યો છું, હવે આ બધાની જરૂર નથી, એટલે એવા સીધા 3 મત ઓછા પડે, બરાબર? એટલે એના લીધે જે 3 મતો છે કે 2 મતો છે, લેડી પોતે ઘણી વખત એમ કહેતી હોય કે ભાઈ હવે અમે અમારા કામમાં પડ્યા છે, અથવા તો આપણે મતદાન માટે થઈને સાહેબ લોકશાહીના નાગરિક તરીકે આપણી એક જવાબદારી છે કે આપણે વોટિંગ કરવું જોઈએ, બરાબર? ત્યારે આપણે આપણા ડે ટુ ડે કામને જે વધારે પ્રાધાન્ય આપીએ ને વોટિંગ જેવી મહત્ત્વની ફરજને જે આપણે નથી આપતા પ્રાધાન્ય અને આપણા પરિવારને એના માટે એન્કરેજ નથી કરતા, તો એ ના થાય અને આ વખતે મેક્સિમમ વોટિંગ થાય। હું તો એવું ઈચ્છું, પબ્લિકને મારો અનુરોધ છે કે 100% મતદાન થવું જોઈએ, પણ એટલીસ્ટ આ વખતે વધી અને મતદાન 90% 95% સુધી મતદાન પહોંચે કે જે અનિવાર્ય સંજોગો વસાત જ ના આવ્યા હોય તો બરાબર છે। બાકી મેક્સિમમ વોટિંગ કરો, અને વોટિંગ જો વધશે તો લોકશાહી મજબૂત થશે, અને લોકશાહી જો મજબૂત થશે તો આપણે સુરક્ષિત છીએ। આપણા આજુબાજુના દેશોમાં આપણે જોઈએ જ છીએ કે કેવી રીતના વોટિંગ થાય છે, વોટિંગ નથી થતું, એના પરિણામો શું છે। વોટિંગ થશે, જે સરકાર બનશે એ સરકાર મજબૂત બનશે, અને આપણા જે બંધારણીય હકો અને અધિકારો છે એ આપણા મજબૂત રીતે આપણે એને ઉપયોગ કરી શકશું। આપણે શાંતિથી લોકશાહી ઢબે જીવવું હોય તો આપણે આપણી પવિત્ર ફરજ છે વોટિંગની, એ વોટિંગ કરવું જ જોઈએ અને પરિવારના તમામ સભ્યોને વોટિંગ કરાવવું જોઈએ, એવી મારી દરેક લોકોને અનુરોધ છે સાહેબ। એમાં બને છે એવું, ઘરના જે મોભી હોય, જેન્ટ્સ હોય, એ લોકો આ બાબતમાં પરિવાર બાબતે આગળ નથી આવતા, એ લોકોને શું કહેશો આપ? એમને જ મારો સાહેબ બહુ મોટી કે મારી અંદરથી એક એવી રિક્વેસ્ટ છે કે દરેક ઘરના મોભીને જ મારો અનુરોધ છે કે તમારા ઘરના દરેક મતદારો, જેટલા મતદારો છે, ઉંમરલાયક છે ને મતદારો છે, તેને કોઈ પણ રીતે મતદાન મથક સુધી પહોંચાડો, અને એ આપણું 7 તારીખે જે ચૂંટણી છે એ ચૂંટણીના દિવસે આપણું મહત્ત્વનું કામ આ છે, બાકી ડે ટુ ડે વર્ક નહીં। પહેલાં આપણા તમામ પરિવારના સભ્યોને આપણી પાસે જે વ્યવસ્થા હોય એ વ્યવસ્થાના અનુસંધાને વોટિંગ બૂથ સુધી પહોંચાડો, એનું વોટિંગ કરાવો। એ દરેક ઘરના મોભીની સાહેબ જવાબદારી છે। મારી એવી રજૂઆત છે કે દરેક ઘરના મોભીને હું એવું કહું છું કે સાહેબ તમે તમારા પરિવારના દરેક સભ્યો છે એને
વોટિંગ બૂથ સુધી પહોંચાડીને એનું વોટિંગ કરાવવાની જવાબદારી આપણી છે. જો તમારે લોકશાહીનું ફળ ચાલુ રાખવું છે, લોકશાહીનું ફળ ખાવું છે અને મીઠું રહીને જીવવું છે લોકશાહી ઢબે, તો આ આપણી પવિત્ર ફરજ છે. અને જે વોટિંગ નથી કરતા સાહેબ, અને પછી આપણે બહાર વાતું કરીએ કે 100 વસ્તુ થઈને આમ નથી થતું, તો એ આપણી એક નિર્ભરતા છે કે આપણે નથી કર્યું, એ આપણે ભોગવી છીએ અને આપણે દોષ સરકાર ઉપર નાખી છીએ. ખાસ કરીને સાહેબ મેં જોયું છે ક્યારેક લોકો એવા હોય છે કે મતદાનનો દિવસ 7 તારીખે બધી ખબર હોવા છતાં પોતે બહારગામની વિઝિટમાં ચાલ્યા જાય છે, એની સામે મતદાનથી વંચિત રહી છે. એ સાહેબ મેક્સિમમ મારી રજૂઆત એ જ છે. હું અત્યારે રિપીટેડલી કહું છું કે કોઈ પણ સંજોગોમાં આપણું પ્રાયોરિટી આ કામ હોવી જોઈએ. આ એક એવો મહાપર્વ છે સાહેબ આપણો, કે જે આપણે દરેક ધાર્મિક પર્વો ઉજવીએ છીએ, કે આ આપણો દિવાળી છે હિન્દુઓ માટે મોટો તહેવાર છે, ઈદ છે મુસ્લિમો ઉજવતા હોય, એ બધાને તમે જે મહત્ત્વ આપો છો ને એનાથી મોટું મહત્ત્વ આપણે આને આપવું એટલા માટે પડે કે આના લીધે જ આપણે છીએ અને આ બધા તહેવારો શાંતિથી મનાવી શકીએ છીએ. લોકશાહી આના લીધે ટકેલી છે સાહેબ. અને જો આપણે વોટિંગ નહીં કરીએ મેક્સિમમ, અને આ આપણો એટીટ્યૂડ રહેશે કે ના આજે વોટિંગ છે પણ આપણે ફરવા જવાનો મોકો મળે છે ને વોટિંગ નહીં કરી શું ફેર પડશે, એ એટીટ્યૂડ બદલાવવો પડે અને મેક્સિમમ વોટિંગ કરવું પડે સાહેબ. ખાસ કરીને અત્યારનું જે વાતાવરણ છે, જે પ્રમાણે લોકશાહી ઢબે ચૂંટણી થાય છે, પણ જે પ્રમાણે પક્ષાપક્ષીની વાત આવે છે, જે પ્રમાણે આખું ચૂંટણીનો માહોલ છે, શું લાગે છે ભવિષ્ય શું લાગે છે ભારતનું? સાહેબ મારો ઓપિનિયન એવો છે, હું જે આટલા વર્ષોથી જોઉં છું એમાં છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્ર સરકારમાં છે, બહુમતી લઈને ચૂંટાઈ છે, એના લીધે જે ડેવલપમેન્ટ થયું, જે વિદેશોમાં ભારતની નામના ભારતનું ક્રેડિટ જે વધી છે એ છેલ્લા 70 વર્ષમાં મેં નથી જોઈ, આ મારા ઓપિનિયન મુજબ. એટલે સાહેબ મેક્સિમમ વોટિંગ કરી જે મજબૂત સરકાર છે અત્યારે, જે સારામાં સારી રીતે નરેન્દ્રભાઈ મોદી માનનીય વડાપ્રધાનની નેજા નીચે ભારતીય જનતા પાર્ટીની સરકાર સારામાં સારું કામ કરે છે, તો આપણે મેક્સિમમ વોટિંગ ભારતીય જનતા પાર્ટીની પક્ષમાં કરી અને નરેન્દ્ર સાહેબ મોદીના હાથ મજબૂત કરવા જોઈએ. ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્ર સરકારમાં આવે એવી મારી દરેક લોકોને અપીલ છે. અને આપ જો તો એક બેઝિક તમને કહું કે આપણી ઇકોનોમી 2014 પહેલાં 12મા નંબર ઉપર હતી, 12 નંબર ઉપર, બરાબર, એ અત્યારે 5 અથવા 6 નંબરે પહોંચી ગઈ સાહેબ આ છેલ્લા 10 વર્ષમાં. એ સિવાયના મેક્સિમમ ડેવલપમેન્ટ આપ જુઓ તો ધાર્મિક સાઈડમાં ન જતા સાહેબ, દરેક કોમ્યુનિટી છે એ ભાજપ સરકારમાં ડેવલપ થઈ છે. એવું ઘણી જગ્યાએ કહેતા હોય કે 100 ગવર્મેન્ટ છે એ 100 જ્ઞાતિ માટે કામ કરે છે, પણ ભારતીય જનતા પાર્ટી સમગ્ર 140 કરોડ 35 કરોડ જેટલી પબ્લિક છે બધા માટે હરખું કામ કરે છે. દરેક કોમ્યુનિટીનું ડેવલપમેન્ટ આ સરકારમાં થયું છે એવું મારું માનવું છે, બરાબર. એટલે મારી દરેક જનતાને અનુરોધ છે કે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં મેક્સિમમ વોટિંગ કરો અને મેક્સિમમ સીટો અપાવો. અને ગુજરાતમાં તો જે ભારતીય જનતા પાર્ટીની છે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાનશ્રી છે, માનનીય વડાપ્રધાનશ્રી, એમના કહેવા મુજબ કે ભાઈ 26માંથી 26 સીટો મળવી જોઈએ, એ આપણો પણ પૂરેપૂરો પ્રયત્ન હોવો જોઈએ કે મેક્સિમમ સીટો, અને 26માંથી 26 સીટો એટલીસ્ટ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીને મળવી જોઈએ. આવી મારી પબ્લિકને રજૂઆત છે. ખાસ કરીને તમે સમજી લો ચૂંટાઈ જશે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીને એટલે કે નરેન્દ્ર મોદી સાહેબના નેજા હેઠળ આ સરકાર બની જશે, એના પછીનું ભવિષ્ય શું જોવો છો 2024 પછીનું? એના પછીના ભવિષ્યમાં સાહેબ અત્યારે જો ભારતીય જનતા પાર્ટી જે એજન્ડાઓ લઈને આવી છે ચૂંટણી માટે, એક તો એને એમ કીધું કે રામ મંદિર બન્યું છે, ધાર્મિક રીતે બધા હિન્દુઓ માટે બન્યું છે, બરાબર છે, એને મુકતા સાહેબ આપણે બીજા બધા ડેવલપમેન્ટ જોઈએ તો મેક્સિમમ સ્પીડી ટ્રેનો બધાને આપી છે, એમાં ગુજરાતને ઘણો બધો લાભ મળ્યો, બરાબર. બીજું કાશ્મીરમાં પરિસ્થિતિ પહેલાં કરતાં સુધરી છે, જે ભારતનો ભાગ હોવા છતાં ભારત માટે નહોતું એ પોઝિશન હતી, અત્યારે એ પોઝિશન અત્યારે દરેક ભારતીય અહીંયા જઈ શકે છે શાંતિથી, ધીમે ધીમે એનું ડેવલપમેન્ટ થાય છે સાહેબ. એ જુઓ, ઇન્ટરનેશનલ લેવલે ભારતની સ્થાન જુઓ, દરેક જગ્યાએ ભારતને એક મોભાનું સ્થાન મળવા માંડ્યું, દરેક જગ્યાએ ભારતને કન્સિડર થાય છે કે ઇન્ડિયન ગવર્મેન્ટ આમ કહે છે એવું આપણે કોઈ પૂછે છે. વિદેશમાં પણ આપણી સરકાર અને સારા કામોનું નોંધ લેવાય છે હવે, જે મારા હિસાબે પહેલાં નહોતું, એવી આપણી છબી નહોતી. એટલે સાહેબ, અને આના પછીના જ એજન્ડામાં છે કે ભાઈ યુસીસી લઈ આવવાની વાત છે, કોમન સિવિલ કોડ લઈ આવવાની વાત છે, પછી આ નવા કાયદાઓ સાહેબ અત્યારે 1 જુલાઈથી જે લાગુ પડશે એવું અત્યારનું સરકારનું કહેવાનું છે. એ બધા ડેવલપમેન્ટો સાહેબ દરેક કોમ્યુનિટીને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે કે ભારતનો એક નાગરિક છે તો એને દરેકને નાગરિક, ભારતનો નાગરિક છે સિટીઝન, તો એને એના એક કાયદા નીચે જ એને લઈ આવવો પડે કે એના માટે સરખો જ કાયદો હોવો જોઈએ. જે ડિસ્ક્રિમિનેશન હતું એટલા વર્ષોનું, 200 વર્ષની રાજ કર્યું ભારત ઉપર અંગ્રેજોએ, એને જે કાયદા બનાવ્યા હતા
એની વિરુદ્ધમાં સરકારે એમ કીધું કે ભાઈને એમ નહીં, હવેના ડેવલપમેન્ટ મુજબ એમાં જે યોગ્ય ફેરફારો કરવા પડે એ કર્યા. અને બોલ્ડ ડિસિઝનો છે ને સાહેબ આ સરકાર લે છે. 370 હટાવવાની વાત હતી તો એ ઓન પેપર ખાલી થઈ જાય એવું તો હાલતું નથી. એના જે બોલ્ડ ડિસિઝન હતા સાહેબ, એવા પહેલાંની સરકારોએ મારા હિસાબે મને ધ્યાનમાં નથી કે એવું એને કાંઈ કર્યું હોય કે જે આ કરવું છે એટલે કરી નાખવાનું. પબ્લિકના હિતમાં શું છે એ જોઈને. ખાસ કરીને ધારો કે સ્થાનિક વાત આવે, આપણા હાલારની વાત આવે, કારણ કે આપણા આ સાંસદના મત ક્ષેત્રમાં 2 જિલ્લા આવે છે, જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લો. તો એમાં પણ આ રીતે ઉમેદવાર ઊભા છે. શું લાગે છે અને ખાસ કરીને છેલ્લા 10 વર્ષની અંદર વિકાસ જોવા મળે છે? હા જી સાહેબ, જામનગર જિલ્લામાં આપ જુઓ, સોમનાથ કોરિડોર એટલે સૌરાષ્ટ્રની અંદર સોમનાથનો કોરિડોર બનાવ્યો, દ્વારકા કોરિડોર બને છે, દ્વારકાની આજુબાજુના વિસ્તારો ડેવલપ કરવામાં આવે છે, જેથી કરીને સાહેબ ત્યાંની લોકલ પબ્લિક છે એ લોકલ પબ્લિકને મેક્સિમમ બિઝનેસ મળશે. એમાં કોઈ કોમ્યુનિટી નથી જોવાની. ત્યાં જે પબ્લિક રહેતી હોય છે બધાને લાભ મળશે. એટલે ગુજરાત જામનગરની જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જેટલા ડેવલપમેન્ટ થાય છે કોઈ પબ્લિક કોન્સન્ટ્રેશન જોઈને નથી થતા. ત્યાંની તમામ પબ્લિકને લાભ મળે છે એ બધા થાય છે. ટ્રેન એટલી બધી મળી જામનગરને, મેક્સિમમ ટ્રેનો મળે છે. અને બીજી મારી રજૂઆત છે સાહેબ કે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે જામનગર અને દેવભૂમિ દ્વારકાના આપણા સાંસદના ઉમેદવાર છે બેન શ્રી પૂનમબેન માડમ ઊભા છે. તો બેન સક્ષમ છે સારી રીતે. આની પહેલાંના આપણે ચાલુ સાંસદ પણ છે અને હવે નવા ઉમેદવાર તરીકે એને પોતાની ઉમેદવારી ભારતીય જનતા પાર્ટીએ એના ઉપર વિશ્વાસ રાખી એમને આપી છે. તો આપણે એને મેક્સિમમ વોટિંગ કરી અને બેનને મેક્સિમમ વોટ બેનના દર્પણમાં, એટલે કે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદીને તમારે વોટ આપવો છે તો કેના માધ્યમથી આપો? તો બેન એના ઉમેદવાર છે, બેન એમના પ્રતિનિધિ છે જામનગર માટે. અને જામનગરની જનતાના મેઇન પ્રતિનિધિ દિલ્હી માટે કોણ? તો કે બેન જે આપણા ઉમેદવાર છે. તો આપણે મેક્સિમમ પૂનમબેન મેડમની તરફેણમાં વોટિંગ કરવું જોઈએ, એને મેક્સિમમ લીડથી જીતાડી. અને સાહેબ ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈ મોદી છે જે આપણા અત્યારે વડાપ્રધાનના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ જેમને બતાવ્યા છે, તો એને સાહેબ લઈ આવવા માટે અને એમને મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના આપણા જામનગર અને દેવભૂમિ દ્વારકાના જે ઉમેદવાર છે બેન, એને મેક્સિમમ વોટિંગ કરવું જોઈએ એવી મારી પબ્લિકને રજૂઆત છે. ખાસ કરીને ધારો કે વાત કરીએ તો લોકશાહીની અંદર ઘણા પક્ષો હોય ને આપણે સામાન્ય રીતે અહીંયા વાત કરીએ ગુજરાતની, તો એમાં 2 પક્ષ કાર્યરત વધારે છે, કોંગ્રેસ અને ભાજપ. આ બંનેમાં ડિફરન્સ શું દેખાય છે તમને? સાહેબ કોંગ્રેસમાં મારું જ્યાં સુધી અનુભવ છે, હું જે સમજું છું, એટલે કે અત્યારે જે કોંગ્રેસના ઉમેદવાર છે એ એક તો નવા ઉમેદવાર છે, બેન જેટલો અનુભવી માણસ નથી. બીજું સાહેબ કોઈ પણ જાતની રજૂઆત હોય, કેન્દ્ર સરકારમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને હું માનું છું અને મને કોન્ફિડન્સ છે કે આવશે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર આખા ઇન્ડિયામાં થઈને. બધી સીટો થઈને મારા હિસાબે 400 ઉપર સીટો આવશે જ ભારતીય જનતા પાર્ટીને. તો જ્યારે સરકારમાં આપણો ઉમેદવાર નહીં હોય તો જામનગર અને દેવભૂમિ દ્વારકા એટલે આપણો સંસદ વિસ્તાર છે, એને વિરોધ પક્ષનો નેતાને આપણે ચૂંટશું, વિરોધી પાર્ટીના કોઈ નેતાને આપણે ચૂંટીએ તો સાહેબ એની વાતમાં કેટલી ઊભી રહેશે? તો અને આપણી પાસે જે ભારતીય જનતા પાર્ટી કે જેની સરકાર આવવાની શક્યતા પૂરેપૂરી છે, અને મારા હિસાબે તો હું એમ કહું છું 100% આવશે. પણ લોકશાહી છે, વોટિંગ કઈ બાજુ થાય આપણે એમ ના કે, પણ મારા હિસાબે સાહેબ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે. બેન જેવા સક્ષમ ઉમેદવાર આપણી પાસે છે કે જે આ સંસદના અનુભવી છે, જૂના પોલિટિક્સમાં એનું એક કદ છે, તો જે આપણી રજૂઆત પ્રોપર રીતે કરી શકે. અને ભૂતકાળમાં સાહેબ આપણે જોઈ હોય છે કે બેનની ઘણી બધી રજૂઆતો સંસદમાં થઈ છે ને એના લાભ જામનગર જિલ્લાને મળ્યા છે. એ બધી વસ્તુઓ જોતા સાહેબ કોંગ્રેસ જે નવી છે, એના ઉમેદવાર છે એ થોડાક અનુભવી ઓછા છે અને બેન અનુભવી છે. બેનનું મેક્સિમમ કદ છે, બેનને બધા એનું કન્સિડર કરશે સાહેબ. એટલે અત્યારની પોઝિશન એવી છે કે સારો વ્યક્તિ સારો હોય એની કોઈ વિરોધ નથી, પણ જે જગ્યાએ આપણે રજૂઆત કરી છે કે ઇન્ડિયાનો પ્રાઇમ મિનિસ્ટર કોઈ પણ સારો વ્યક્તિ બેઠો હોય એની ના નથી, પણ એનું વિદેશમાં કે ક્યાંય વજન નથી તો શું કરવાનું? તો આપણી પાસે અત્યારે વજનદાર વડાપ્રધાન સાહેબ છે, તો એના મજબૂત બનાવવા માટે સાહેબ આપણે આ ભારતીય જનતા પાર્ટીને આપવું પડે. ખાસ કરીને કોંગ્રેસ અને ભાજપ આ બંને કેન્દ્રીય નેતૃત્વની વાત કરીએ તો એમાં કોણ નંબર લઈ જાય? એમાં ભારતીય જનતા પાર્ટી સાહેબ. અત્યારે કારણથી સાહેબ અત્યારે કોઈ મોટા નેતા કોંગ્રેસ પાસે હું નથી માનતો કે કોઈ હોય કે ઈ ધજાના માણસો હોય કે જે આ લેવલનું કામ કરી શકે. જે અત્યારે આપણા ભારતીય જનતા પાર્ટીના સિનિયર મેમ્બરો જે કરે છે, મોદી સાહેબ છે કે એ બધા જેટલા ઉપલા લેવલના પોલિટિશિયન છે કે જે આખું દેશ ચલાવે છે, તો એ લેવલનો કોઈ નેતા સાહેબ અત્યારે કોંગ્રેસમાં નથી. એટલે શું આમ ડિફરન્સ શું લાગે? નેતૃત્વ કોનું મજબૂત છે અને કઈ વાત બનશે ભવિષ્યમાં? ધારો કે વાત આવે ભવિષ્યનું, ભારતનું ભાવિ કયા પક્ષ સાથે રહેલું છે? મારા હિસાબે સાહેબ મારો ઓપિનિયન અને પબ્લિકને મારી રજૂઆત છે કે ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે. 2047નું જે નરેન્દ્રભાઈનું વિઝન છે
મોદી સાહેબનું જે વિઝન છે એ વિઝન પૂરું ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ થઈ શકશે. તમે જોયું કે એક વકીલ હોય, બિલ્ડર હોય, કોઈ પણ વ્યક્તિ હોય, બ્રાન્ડેડ કોઈ પણ નામાંકિત વ્યક્તિ હોય, એ પણ ભારતીય જનતા પાર્ટીને માને છે અને અત્યારની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે આખી વાત બની છે અને એ પ્રમાણે જીટીબીએલ જામનગર ન્યૂઝ આ રીતે એડવોકેટ હોય, ડૉક્ટર હોય, ઉદ્યોગપતિ હોય, એ લોકોનો ઇન્ટરવ્યૂ એટલે કે એના મંતવ્યો જાણવાનો પ્રયાસ કર્યો છે. એ ભાગરૂપે જ અમે લોકો આજે જીટીબીએલ જામનગર ન્યૂઝની ટીમ અશોકભાઈ જોશીની વિઝિટમાં આવ્યા છે અને એને પોતાના વિચારો, વ્યક્તિગત વિચારો છે, કોઈ પક્ષાપક્ષી વાત નથી, પણ અત્યારનું જે વાતાવરણ જોવે છે એના આધાર ઉપર એમણે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.